આણંદમાં ઇન્દિરા આવાસ વસાહતના ડિમોલિશન સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે। આણંદ શહેરના ગોપી સિનેમા સામે આવેલી ઇન્દિરા આવાસ વસાહતના 350થી વધુ મકાનોને ગેરકાયદે ગણાવી મહાનગરપાલિકાએ નોટિસ ફટકારતા આજે ભારે હોબાળો મચ્યો હતો। ભીમ આર્મીના નેતૃત્વમાં રહીશોએ નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ચક્કાજામ સર્જ્યો હતો। આણંદ કરમસદ મહાનગરપાલિકા વસાહત ખાલી કરવા 15 દિવસની મુદત આપી જાહેર બોર્ડ લગાવતા વિવાદ વકર્યો છે। 70 વર્ષથી વસવાટ કરતા પરિવારોએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને વેરા પાવતીઓ બતાવી સવાલ કર્યા હતા કે પુનઃવસન વગર ડિમોલિશનની કામગીરી કેમ। ભીમ આર્મીના પ્રદેશ પ્રમુખ કમલેશ ધવલની આગેવાનીમાં મહિલાઓ અને બાળકો સાથે રહીશોએ મહાનગરપાલિકાના પ્રવેશ દ્વાર પર ધરણા કર્યા હતા અને પાલિકા તંત્રના છાજિયા લીધા હતા। સાથે જ રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પુનઃવસન નહીં કરવામાં આવે તો તેઓ મ્યુનિસિપલ કમિશનરના બંગલે રહેવા જશે। આજ લગીને એમને હવે ઢેરી તલાવી દેખાય છે। અમારી જોડે ડોક્યુમેન્ટ છે નગરપાલિકાના કે અમે લોકો ઇન્દિરા નગરીમાં રહીએ છીએ, તો હવે કેમ એ લોકો અમને એવું કહે છે કે તમે ઢેરી તલાવડીમાં રહીએ છીએ? બરાબર, એવા પુરાવા છે અમારી જોડે। મારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996ની સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ। અમારું એડ્રેસ છે ઇન્દિરા નગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરા નગરી। હવે અમે 70 વર્ષથી રહીએ છીએ અહીંયા। અમારા બાળકો અહીંયા ભણે છે, 30-35 છોકરાઓ તો બોર્ડમાં છે અત્યારે। હવે આવી હાલતમાં ઘર તોડવા આવે છે, છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે। જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો, અમે ભાજપ સરકારને આગળ લાયા। શું આ દિવસ દેખવા માટે લાયા? તો 70 વર્ષ પછી હવે કોર્પોરેશન ને ખબર પડી કે ભાઈ અહીંયા તળાવ છે, કોર્પોરેશન ને હવે ખબર પડી અને એ લોકો હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર લઈને કે ભાઈ અહીંયા તળાવ છે એટલે હટાવવું પડે। તો સુપ્રીમ કોર્ટની એવી પણ ગાઈડલાઈન છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવી, તો વૈકલ્પિક વ્યવસ્થા ફાળવે અને સર્વે કરે। સર્વે બાદ જે પણ યોગ્ય ત્યાંના માલિક છે વૈકલ્પિક વ્યવસ્થા એમને આપે અને લેખિતમાં આપે તો જ અમે અહીંથી હટવાના છીએ, ત્યાં સુધી અમે અહીંથી હટવાના છીએ નહીં। અત્યારે પ્રાથમિક રીતે એમનો પહેલા જે લોકો જે રહીશો છે એમનો એક સર્વે કરવામાં આવે તો ત્યારબાદ આગળની કોઈ પણ જે કાર્યવાહી છે અનધિકૃત દબાણ કે એને હટાવવાની એ પછી કરવામાં આવશે। ત્યાં સુધી અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું અમે એક જાણ કરેલ છે અને ખાસ બાળકોના અભ્યાસને અમે એક વેગ મળે અને એમનું ડિસ્ટર્બન્સ ના થાય તે બાબતે સર્વે કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।